તો ચાંદીપુરા વાયરસનો કહેર સતત ગુજરાત પર વધી રહ્યો છે। સતત કેસો સામે આવી રહ્યા છે અને મૃત્યુઆંક પણ તેના કારણે વધી રહ્યો હોય તે પ્રકારના હાલ તો આંકડા સામે આવી રહ્યા છે અને એટલા માટે જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે કે આ ચાંદીપુરા વાયરસ શું છે, તેના લક્ષણો શું છે। ગ્રાફિક્સના માધ્યમથી આપને જણાવવાનો પ્રયત્ન કરીશું। ચાંદીપુરા વાયરસ ભેજયુક્ત વાતાવરણમાં વધારે ફેલાય છે। સામાન્ય રીતે વાયરસને સંક્રમણ માટે ભેજયુક્ત વાતાવરણ અનુકૂળ આવતું હોય છે, એટલા માટે ચોમાસાની સિઝનમાં આ પ્રકારના વાયરસ વધુ ફેલાતા હોય છે। ગ્રામ્ય વિસ્તારમાં વધુ ફેલાય છે આ પ્રકારના વાયરસ, કેમ કે માખીના કારણે ચાંદીપુરા વાયરસનો ચેપ લાગતો હોય છે। સેન્ડ ફ્લાય નામની માખી અને તેના કારણે આ વાયરસ ફેલાય છે અને સ્વાભાવિક રીતે જ્યારે ગામડાઓની વાત કરવામાં આવે ત્યારે ત્યાં એટલી ચોખ્ખાઈ અને સ્વચ્છતા નથી હોતી, એટલા માટે ગામડામાં સંક્રમણ વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે। 14 વર્ષ સુધીના બાળકોમાં આ ચેપ લાગી શકે છે। હવે ચાંદીપુરા વાયરસના લક્ષણો શું છે તેની વાત કરવામાં આવે, ઝાડા, ઉલટી, તાવ, બેભાન થવું અને ખેંચ આવવી, આ તમામ લક્ષણો ચાંદીપુરા વાયરસ લાગવાના બાદ દેખાઈ શકે છે। એટલે આમાંથી કોઈ પણ લક્ષણ જો તમારા બાળકમાં દેખાય છે તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરો, તે ખૂબ જ જરૂરી બની જાય છે। હવે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસની અસરની વાત કરવામાં આવે તો દેશમાં સૌથી વધુ ચાંદીપુરા વાયરસની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે। ચાંદીપુરા વાયરસની દસ્તક અને તેની પુષ્ટિ પણ કરી દેવામાં આવી છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી 10 બાળકોના મૃત્યુ અત્યાર સુધી થઈ ચૂક્યા છે। ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસની અસર સૌથી વધારે જોવા મળી છે, જેમાં મહીસાગર, પંચમહાલ, હિંમતનગરથી લઈને સાબરકાંઠા તમામ જે જિલ્લાઓ છે ત્યાં ચાંદીપુરા વાયરસનું સંક્રમણ જોવા મળ્યું, જેને જોતા રાજ્ય સરકાર પણ હવે એલર્ટ થઈ ચૂકી છે। આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ચૂક્યું છે। વાયરસના કેસ આવે તો હોસ્પિટલ તંત્ર પણ તેના માટે સજ્જ થઈ ચૂક્યું છે। ગામડાઓમાં અત્યારે ઘરે ઘરે જઈને સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી જો કોઈ વાયરસથી સંક્રમિત બાળક મળી આવે તો તેને તુરંત જ સારવાર આપવામાં આવી શકે। ચાંદીપુરા વાયરસથી બચી કેવી રીતે શકાય છે? કાચા પાકા મકાનની તિરાડો પૂરી દેવી જોઈએ। જો આપના ઘરે આપના દિવાલોમાં તિરાડ હોય તો તેને પૂરી દેવી જોઈએ, કેમ કે માખીનો ઉપદ્રવ થાય ત્યાં આ વાયરસ વધારે સંક્રમિત થતો હોય છે, ફેલાતો હોય છે। એટલે માખીનો ઉપદ્રવ ના થાય તે પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ। બાળકોને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવવા ખૂબ જ જરૂરી છે। રાત્રે સૂતા સમયે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ, જેથી જે સેન્ડ ફ્લાય નામની માખી છે એ તમારા બાળકની આસપાસ ન આવી શકે। મેલેથિન પાવડરનો છંટકાવ કરવામાં આવે તો માખી તેમજ ચાંદીપુરા વાયરસથી છુટકારો મેળવી શકાય છે।